રામ રામ મિત્રો, આજે આપણે ત્યાં ગ્રાહક મિત્રો આવ્યા હતા, એને ભજીયા ખાવાની ઈચ્છા થતા ચાલો બનાવીએ છીએ આપણે શ્રીનાથજી સિંગતેલમાં કુંભણિયા ભજીયા. આપણે આ દેશી કોથમી છે, મરચા, પછી હે આદુ, બે કિલો લોટ બાંધવાનો છે. આપણા સ્ટાફ મિત્રો છે અને સાકરોડાથી આવ્યા છે ખેડૂત મિત્રો, અને સાથે છે નવા ગામથી ખેડૂત મિત્રો. એના માટે આપણે બનાવવા છે કુંભણિયા ભજીયા. મિત્રોને એવી ઈચ્છા હતી કે મારા હાથે ખાવાની, તો બનાવીએ ચાલો કુંભણિયા ભજીયા. આમાં કઈ નાખવાનું? એમાં શું છે? ના ના, એમાં કાંઈ નહીં. જીરું છે આ? ના ના ના. પછી મજા એ બધી ન આવે. ભજીયા કેવા કોઈ ના હે? સારા હે ને? તેલ જેવા ઉચ્ચ ગુણવત્તાના. બસ ભજીયા જો સારા હોવા જોઈએ આપણે. જો મિત્રો, ખેડૂત મિત્રોની ફરમાઈશ ઉપર કુંભણિયા ભજીયા બનાવી રહ્યા છે. ભજીયા કેવા બને મિત્રો? બધા મિત્રોને જો અત્યારે કુંભણિયા ભજીયા બનાવીને ખવડાવી શ્રીનાથજી સિંગતેલમાં. તો ચાલો મિત્રો, હવે મળશું આગળ વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને રામ રામ, આવજો.